આજરોજ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના દિવ્યાંગ જે વિવિધ દિવ્યાંગતા ધરાવતા જેવા કે મૂકબધિર છે, પછી શારીરિક દિવ્યાંગતા છે, માનસિક દિવ્યાંગતા ધરાવતા જે દિવ્યાંગની સંસ્થાઓ ચલાવે છે એમના સહયોગથી એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। જે રેલીમાં અંદાજિત 500 વ્યક્તિઓ દિવ્યાંગો હાજર હતા। આ ઉપરાંત સિનિયર સિટીઝન્સ જે બોલબાલા ટ્રસ્ટ અને જે સામાજિક સંસ્થાઓ છે એમના સહયોગથી સિનિયર સિટીઝન પણ રેલીમાં હાજર હતા। અને આ જે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એ જ અપીલ કરવામાં આવેલી છે કે આગામી 7/5/2024ના રોજ આપણું લોકશાહીનું પર્વ કે જે દેશ માટે ચુનાવ અને જે આપણું ગર્વની બાબત છે એના માટે ચૂંટણી યોજાઈ રહી છે, તો દરેક મતદારો અચૂક મતદાન કરે અને 7/5 પોતાનો સમય કાઢી અને મતદાન માટે ભાગ આપે એના અપીલ કરવા માટે જ આજે વહીવટીતંત્ર દ્વારા ખાસ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। અને આ રેલી અમે બાલભવનથી બહુમાળી ચોક સુધીનું આયોજન કરેલ છે અને જેમાં કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને તમામ જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહી અને આ રેલીમાં સાથ સહયોગ આપેલ છે।